મિત્રો, વિષય એક્ટિવિટી ધોરણ 5ના આ ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બધાને યાદ જ છે કે આપણે પ્રોજેક્ટ વર્કબુકની અંદર પ્રકરણ 1 ચબૂતરા વિશે ભણી ગયા છીએ, બરાબર. એના પછી આપણે પ્રકરણ 2 ખૂણાઓ વિશે પણ ભણી ગયા હતા. ખૂણાઓમાં છે આપણે 4 પ્રકારના ખૂણાઓ વિશેની વાત કરી. આજે આપણે તમારી વર્કબુકની અંદર આપેલી નર્મદા નદી પ્રકરણ નંબર 3 વિશેનો આજે અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તમારી પ્રોજેક્ટ વર્કબુકની અંદર પાછળના પેજ ઉપર જે નર્મદા નદીનું ચિત્ર આપેલું છે તે તમારે લઈ અને અહીં આપેલા પેજ નંબર 4 ઉપર છે તેને વ્યવસ્થિત રીતે તૂટે નહીં તે રીતે છે તે ચોંટાડવાનું છે. અને પછી તેના પછી અહીં આપેલા પ્રશ્નોના જવાબ છે તમારે સારી રીતે તમારી પ્રોજેક્ટ વર્કબુકની અંદર પૂર્ણ કરવાના છે, બરાબર. પરંતુ તેની પહેલાં આપણે નર્મદા નદી વિશેની થોડી ઘણી માહિતી છે તે મેળવી લઈએ. હવે તમને બધાને યાદ જ છે કે તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરો છો તો તેમાં તમારે ગુજરાતીની અંદર પ્રકરણ નંબર 6 નર્મદા મૈયા છે તેનો અભ્યાસ તમે આવે છે, બરાબર, કરવાનો. તો તેના આધારે જ છે તમારે આ પ્રવૃત્તિ છે તે પૂરી કરવાની છે. એટલે આપણે પહેલાં નર્મદા નદી વિશે થોડી માહિતી. તો હવે આપણે શરૂઆત કરીએ કે નર્મદા નદી છે તેની શરૂઆત ક્યાંથી થાય છે અને તે ક્યાંથી નીકળે છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે નર્મદા નદી જે આપણી રહેલી છે તે ગુજરાતની પૂર્વ બાજુએથી શરૂ થાય છે, બરાબર. હવે આપણું ગુજરાત છે તે ભારતની પશ્ચિમ દિશામાં આવેલું છે. તેથી આ નર્મદા નદી છે તે ગુજરાતના પૂર્વ વિસ્તારથી શરૂ થાય છે અને મધ્યપ્રદેશની પૂર્વ તરફ આવેલો એક મૈકલ નામનો પર્વત છે, બરાબર. તો મૈકલ નામના પર્વતમાંથી છે તે નીકળી અને અમરકંટક સરોવરમાંથી છે નર્મદા નદી નીકળે છે, બરાબર. તો તમારી ગુજરાતીની અંદર જે નર્મદા મૈયા પાઠ છે તેના વિશે જ આ છે એક્ટિવિટી તમારે પૂરી કરવાની છે. અને નર્મદા નદીની લંબાઈ છે 1312 કિલોમીટર જેટલી છે, બરાબર. તો હવે એના જ આધારે અહીં આપેલા પ્રશ્નોના જવાબ આપણે છે તે મેળવીશું, બરાબર. હવે સૌથી પહેલું છે કે નર્મદાનો અર્થ આપો, બરાબર. તો નર્મદાનો અર્થ શું થશે? તો નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી. નર્મનો મતલબ શું થશે? આનંદ, અને દા એટલે આપનારી. તો જે આનંદ આપનારી છે તેનો અર્થ થાય છે નર્મદા, બરાબર. સમજાઈ ગયું બધાને? જે આનંદ આપનારી છે તેને કહેવાય નર્મદા. હવે નર્મદા નદીનો પ્રવાહ એટલો સરસ છે કે તેને જોતા જ છે આપણે આનંદિત પ્રફુલ્લિત થઈ જઈએ, બરાબર. તેથી નર્મદા એટલે કે આનંદ આપનારી, બરાબર. પછી નર્મદાનું બીજું નામ શું છે? હવે તમને બધાને ખબર જ હશે, નર્મદાનું બીજું નામ છે તે છે રેવા, બરાબર. યાદ રાખવાનું છે નર્મદાનું મતલબ શું થાય? આનંદ આપનારી, અને નર્મદાનું બીજું નામ છે રેવા, બરાબર. હવે આપણે જોઈએ કે નર્મદા નદી કયા સાગરને મળે છે? તો નર્મદા નદી છે તે અરબ સાગરને મળે છે, બરાબર. પછી નર્મદા નદી કેટલા કિલોમીટર લાંબી છે? તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે નર્મદા નદીની લંબાઈ છે તે 1312 કિલોમીટર જેટલી છે. કે નર્મદા નદી છે એકદમ વિશાળ નદી છે અને નર્મદા નદી દ્વારા છે આપણા ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે તે ઘેર ઘેર પીવાનું પાણી પહોંચે છે, બરાબર. હવે 5મો પ્રશ્ન કે નર્મદા નદીની બંને બાજુએ કયા 2 ઊંચા પર્વતો આવેલા છે? તો નર્મદા નદીની બંને બાજુએ વિંધ્ય અને સાતપુડા નામના 2 પર્વતો આવેલા છે, બરાબર. પછી એના પછી 6થો પ્રશ્ન કે નર્મદા નદી કયા પર્વતમાંથી નીકળે છે? તો આ શરૂઆત કરતાં પહેલાં જ મેં તમને સમજાવી દીધેલું કે નર્મદા નદી મૈકલ પર્વતની તળેટીમાંથી નીકળે છે, બરાબર. કયો પર્વત છે? મૈકલ નામનો પર્વત છે મધ્યપ્રદેશની અંદર, તેની તળેટીમાંથી નર્મદા નદી નીકળે છે, બરાબર. પછી 7મો પ્રશ્ન કે ગુજરાતમાં નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે, બરાબર. હવે જે લોકો નર્મદા મૈયાની મુસાફરી કરવા ગયા હશે તેમને ખ્યાલ જ હશે કે નર્મદા નદી ઉપર છે તે આપણા ગુજરાતનો સૌથી મોટો બંધ એટલે કે ડેમ સરદાર સરોવર બંધ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે અને તેના દ્વારા છે તે લોકોને ઘરે ઘરે છે તે પાણી પૂરું પાડવામાં
આવે છે અને નર્મદા નદીનું પાણી છે તે મીઠું છે. બરાબર. હવે આપણે ફરીથી એક વખત જોઈએ કે નર્મદાનો અર્થ શું થાય. તો નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી. નર્મદા એટલે કે આનંદ આપનારી, જેને તો જોતાં જ આપણું મન છે તે પ્રફુલ્લિત પ્રસન્ન થઈ જાય છે. પછી નર્મદાનું બીજું નામ શું છે. તો કે નર્મદાનું બીજું નામ રેવા છે. પછી નર્મદા નદી કયા સાગરને મળે છે. તો નર્મદા નદી છે તે અરબ સાગરને મળે છે. હવે નર્મદા નદી કેટલા કિલોમીટર લાંબી છે. તો આ વસ્તુ તમારે ખાસ નોંધવાની છે કે નર્મદા નદીની લંબાઈ છે તે 1312 કિલોમીટર છે, અથવા તો તમે 1312 કિલોમીટર પણ બોલી શકો. બરાબર. હવે પાંચમો પ્રશ્ન કે નર્મદા નદીની બંને બાજુએ કયા બે ઊંચા પર્વતો આવેલા છે. તો નર્મદા નદીની બંને બાજુએ વિંધ્ય અને સાતપુડા નામના બે પર્વતો આવેલા છે. અને નર્મદા નદી કયા પર્વતમાંથી નીકળે છે. તો કે નર્મદા નદી મૈકલ પર્વતની તળેટીમાંથી નીકળે છે અને મૈકલ પર્વત છે તે મધ્યપ્રદેશમાં આવેલો છે. બરાબર. હવે ગુજરાતમાં નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે. તો સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. હવે આપણા ગુજરાતની અંદર જે નર્મદા નદી આવેલી છે તેની ઉપર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. હવે તમને બધાને પ્રશ્ન થશે કે મૈકલ પર્વત જો મધ્યપ્રદેશમાં આવેલો હોય તો ગુજરાતમાં નર્મદા નદી કેવી રીતે આવી શકે. તો મૈકલ પર્વત એટલે કે મધ્યપ્રદેશમાંથી છે તે નદીનું માત્ર ને માત્ર ઉદ્ગમ સ્થાન છે. ઉદ્ગમ સ્થાન એટલે કે જ્યાંથી શરૂઆત થાય છે માત્ર નદીની. બાકી જે મુખ્ય નદી છે આપણી નર્મદા નદી તે આપણા ગુજરાતમાં આવેલી છે. ઓકે. તો આઈ હોપ કે હવે તમને આ નર્મદા પાઠ છે તે અહીં એક્ટિવિટીમાં સમજાઈ ગયો હશે. હવે તમારે હોમવર્કની અંદર પ્રોજેક્ટ વર્કબુકમાં પ્રકરણ નંબર 3 જે તમારા પુસ્તકના પેજ નંબર 4 ઉપર આપવામાં આવેલું છે તેમાં પાછળથી પેલા ચિત્ર લઈ અને તે અહીં તમારે વ્યવસ્થિત રીતે ફાટી ન જાય તેવી રીતે ચોંટાડી દેવાનું છે. અને અહીં આપેલા પ્રશ્નોના જવાબ છે તમારે સારી રીતે લખવાના છે. અને નર્મદા નદી કે જે આપણી જીવાદોરી સમાન છે કે જેના પાણીનો ઉપયોગ આપણે અઢળક વસ્તુઓમાં કરીએ છીએ તેના વિશેની માહિતી તમારે અહીં આપેલા પ્રશ્નોના જવાબમાં લખવાની છે. ઓકે. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે નેક્સ્ટ પાર્ટમાં ભણીશું. થેન્ક યુ.